ભરતીની અસર દેખાઈ રહી છે, પણ શ્રાવણ જતા જતા ધીમો પડી ગયો અને અષાઢ ધીમો પડી ગયો. હવે શ્રાવણના સરવરિયા આવે છે કે પછી શ્રાવણ ભરપૂર વરસે છે, એની આગાહીઓ થવા લાગી છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને કહ્યું છે કે 27 થી 31 જુલાઈ સુધી સારો વરસાદ રાજ્યની અંદર વરસી શકે છે. રાજ્યની અંદર 2025ના ચોમાસા દરમિયાન જે નોર્મલ જેટલા વરસાદો પડતા હોય છે એનો 46% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં પણ ખાસ કરીને જે છેલ્લો રાઉન્ડ હતો એ આપણે 19, 20 અને 21 જુલાઈ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારો વરસાદ નોંધાયો હતો. પણ હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે 24 થી 36 કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે. અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ 27 જુલાઈથી લઈ અને 31 જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું